નમસ્કાર, i7 ન્યૂઝમાં આપનું સ્વાગત છે। હવે જોઈએ આજના સમાચાર। હિંમતનગરમાં રાષ્ટ્રીય સ્વયંસેવક સંઘના આવતા વર્ષે 100 વર્ષની ઉજવણીને લઈને અંગત શક્તિ એકત્રીકરણ કાર્યક્રમ યોજાયો। 8000થી વધારે સ્વયંસેવકોએ બે ભાગમાં પથસંચલન કર્યું હતું। દિવસ દરમિયાન કાર્યક્રમ રહ્યો હતો। બપોર બાદ સભા યોજવામાં આવી હતી, જેમાં ગુજરાતના પ્રાંત પ્રચારક શ્રી ચિંતનભાઈ ઉપાધ્યાય ઉપસ્થિત રહ્યા હતા અને સંબોધન કર્યું હતું। સાબરકાંઠા જિલ્લાના હિંમતનગરમાં આજે રાષ્ટ્રીય સુરક્ષાનું પ્રથમ અંગત શક્તિ એકત્રીકરણનો મોટો કાર્યક્રમ યોજાયો હતો, જેમાં સવારે જિલ્લાના અલગ અલગ ગામોમાંથી આવેલા સ્વયંસેવકોનું રજીસ્ટ્રેશન થયું હતું। ત્યારબાદ શહેરના મહાવીરનગર વિસ્તારમાં બે ભાગમાં ભવ્ય પથ સંચલન યોજાયું હતું। આવતા વર્ષે RSSને 100 વર્ષ પૂર્ણ થવાના છે। આવતા વર્ષે શતાબ્દી વર્ષના પ્રવેશ થઈ રહ્યો છે। તેના ભાગરૂપે રવિવારે હિંમતનગરના બેરણા રોડ ઉપર આવેલા મોદી મેદાનમાં જિલ્લાના અલગ અલગ ગામોમાંથી આવેલા સ્વયંસેવકોનું રજીસ્ટ્રેશન થયું હતું। તો જિલ્લાભરના 12 વર્ષથી ઉપરના તમામ યુવાનો અને કાર્યકર્તાઓ ઉત્સાહભેર જોડાયા હતા। આમ 8000થી વધુ રાષ્ટ્રીય સ્વયંસેવક સંઘના કાર્યકર્તાઓ મોદી ગ્રાઉન્ડથી બે અલગ અલગ ભાગમાં પથસંચલન કર્યું હતું। સવારે પથસંચલન 2-3 કિલોમીટરના રૂટમાં કરવામાં આવ્યું હતું। ગુજરાતના પ્રાંત પ્રચારક શ્રી ચિંતનભાઈ ઉપાધ્યાય દ્વારા સંબોધન કરતા કહ્યું હતું કે દરેક તાલુકા ગ્રામ્ય વિસ્તારમાં રાષ્ટ્રીય સ્વયંસેવક સંઘના કાર્યકર્તાઓને જોડાવવું જોઈએ, તેમજ આવનારા સમયમાં માનસિક શારીરિક રીતે મજબૂત થવું જોઈએ। દિવસનું પહેલું કિરણ રાષ્ટ્રીય સેવક સંઘના તમામ કાર્યકર્તા હોય વહેલા ઉઠીને શાખામાં જવું જોઈએ અને 500 વર્ષ બાદ રામલલાનું જ્યારે અયોધ્યામાં ભવ્ય મંદિર બનવા જઈ રહ્યું છે, ત્યારે ઘર ઘર જ્યોત અને દિવાળી જોવામાં આવેલ ઉજવવો જોઈએ અને આ કાર્યો કરતા મોટી સંખ્યામાં જોડાયા હતા, જેથી તમામ કાર્યકર્તાઓને થવા આહવાન કર્યું હતું અને રાષ્ટ્રીય સ્વયંસેવક સંઘ અને મજબૂત થવાની વાત કરી હતી। હસમુખ પ્રજાપતિ, બ્યુરો ચીફ, સાબરકાંઠા। આજના આ અંગત શક્તિ એકત્રીકરણ કાર્યક્રમમાં જિલ્લાના લગભગ 700થી વધુ ગામોમાંથી ઉપસ્થિત સંખ્યા કે જેમનું સૌપ્રથમ ઓનલાઈન પંજીકરણ રજીસ્ટ્રેશન કરવામાં આવ્યું હતું, જે 10,000થી પણ વધુ હતું અને આજે પ્રત્યક્ષ મેદાનમાં 8,000થી પણ વધુ સ્વયંસેવકો અહીંયા ઉપસ્થિત રહ્યા અને આજે અહીંયા આપણને ચિંતનભાઈ ઉપાધ્યાય જે આપણા ગુજરાત પ્રાંતના પ્રાંત પ્રચારક શ્રી છે, એમનું આપણને માર્ગદર્શન પ્રાપ્ત થયું। આ કાર્યક્રમ પછીથી આજે અમને આપણને જે આહવાન કર્યું છે એ રીતે કે પ્રત્યેક સ્વયંસેવક એ પ્રત્યેક ગામમાં રામ મંદિર અભિયાનને લઈને જશે અને 22 જાન્યુઆરીએ જે આપણું અયોધ્યામાં પુનઃ પ્રાણ પ્રતિષ્ઠા મહોત્સવ થવાનો છે, એ પ્રસંગને લઈ અને પ્રત્યેક ગામના પ્રત્યેક હિન્દુ પરિવાર સુધી પહોંચશે એવું આજે આપણને એમને આહવાન કર્યું છે। તો આગામી સમયમાં આપણે બધા જ સ્વયંસેવકો એમાં જોડાય એવી આજની આપણી સંકલ્પના છે। આજના આ અંગત શક્તિ એકત્રીકરણનો મુખ્ય આશય એ સંઘ શતાબ્દી વર્ષ જે આપણું આવી રહ્યું છે એ નિમિત્તે કાર્ય વિસ્તાર થાય અને હિન્દુ સમાજના પ્રત્યેક પરિવાર સુધી પહોંચી શકાય તે માટેનો આ એક કાર્યક્રમ હતો। કાર્યક્રમમાં ઉપસ્થિત પ્રત્યેક પરિવાર માટે, પ્રત્યેક સ્વયંસેવક માટે હિંમતનગર નગરના પ્રત્યેક સમાજના વ્યક્તિઓના ત્યાંથી આપણે રોટરી એકત્ર કરી હતી, જે સર્વ સમાજની હતી, એટલે સદભાવનાના ભાવ સાથે। અને જે માતાઓ એ રોટલી લઈને આવી એ રોટલી એમના હસ્તે એટલે માતૃ હસ્તે ભોજન થયું। એ રોટલી અંદાજિત લગભગ 30,000થી પણ વધુ રોટલી આપણે એકત્ર કરી હતી। નામ જયેશભાઈ પટેલ, સાબરકાંઠા જિલ્લા કાર્યક્રમ। અવનવી ખબરો જોવા માટે અમારી ચેનલને લાઈક કરો, શેર કરો અને સબસ્ક્રાઇબ કરો।